ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના બુટલેગરો ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે ફરી લાખોનો કન્ટેનર ભરી મંગાવેલા દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે। વિજિલન્સની ટીમે હજીરા પોલીસ મથકની હદમાંથી ટ્રકમાં લવેલા દારૂના જથ્થા સાથે 2ને ઝડપી પાડી 5ને વોન્ટેડ જાહેર કર્યા છે। ગુજરાતભરમાં બુટલેગરો જાણે બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કન્ટેનર ભરી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં ઝડપી પાડ્યો છે। વાત એમ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એટલે કે વિજિલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે હજીરા પોલીસ મથકની હદમાં હજીરા એલએનટી ગેટ પાસેથી કન્ટેનરને ઝડપી પાડી કન્ટેનર ચાલક મધ્યપ્રદેશના સંદીપ કલ્યાણજી દસોંદરી અને હેમરાજ સુરેશ સેમલિયાની અટકાયત કરી છે અને ટ્રકની ઝડપી લેતા તેમાંથી 26,63,000થી વધુનો અધધો કહી શકાય તેમ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે મોબાઈલ ફોન અને ટ્રક મળી પોલીસે 41,79,000થી વધુની મત્તા કબજે કરી હતી। તો દારૂ મોકલનાર દમણના ભૈયાભાઈ, દારૂ આપનારનો સંપર્ક કરાવનાર દીપક ઠાકોર તથા કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરનાર જૂનાગઢ ખાતે દારૂ મંગાવનાર સહિતનાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। બ્યુરો રિપોર્ટ G20 ન્યૂઝ।